નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત વેધર ફોરકાસ્ટની અંદર। હવે મિત્રો વાત કરી લઈએ કે 16 મેના રોજ ગુજરાતનું મોસમ કેવું રહેશે। તો મિત્રો વાત કરીએ આપણે મધ્ય ગુજરાતથી, કારણ કે મધ્ય ગુજરાતના ભાગોમાં તાપમાનમાં અતિશય વધારો હતો, તેમાં જે અચાનક રાહત મળી છે, રાહત શેના કારણે મળી તો આપણે વાત કરી લઈએ કે જે 16 મેના રોજ જે મધ્ય ગુજરાતનું તાપમાન છે તેમાં ખાસી એવી ગિરાવટ જોવા મળશે, કારણ કે જે અમુક જગ્યાએ વાદળછાયું વાતાવરણ જોવાની શક્યતા છે। કારણ કે જે દરિયાઈ પવનો છે, જે અરબ સાગરના આપણે પવનો આવી રહ્યા છે, તે ધીરે ધીરે ગુજરાત તરફ વધારે આવી રહ્યા છે। તેના કારણે જે મધ્ય ગુજરાતના અમુક ભાગોમાં વાદળછાયું આપણને વાતાવરણ જોવા મળી શકે છે। સવારના સમયે જે પવનો જે ઠંડા પડતા હોય છે તેના કારણે વાદળો આપણને જોવા મળે છે, જે 10 વાગ્યા સુધી 6 થી લઈને 10 વાગ્યા સુધીના સમયમાં આપણને જોવા મળશે। સાથે સાથે બપોર પછી જે ગરમી પડતી હોય છે, જે ગરમીના કારણે અમુક જગ્યાએ વાદળો જોવા મળે છે અને અચાનક જે તડકાને ઢાંકી દે છે, તેના કારણે પણ થોડીક તાપમાનમાં રાહત પડશે। જેમ કે જે અમદાવાદ જેવી અને મહેસાણા, ગાંધીનગર જેવી મોટી સિટીઓ, તેમાં જે પ્રદૂષણના કારણે પણ તાપમાનમાં થોડો વધારો જોવા મળતો હોય છે। તો અને જે આ કુદરતી રીતે પણ તાપ થોડો વધુ જોવા મળતો હોય છે, તેના કારણે બફારો અને જે મૂંઝવણ થોડી વધુ જોવા મળતી હોય છે, તેનાથી આપણને રાહત મળશે। પવનની સ્પીડ નોર્મલ કરતાં થોડી વધુ જોવા મળશે, કારણ કે અમુક જગ્યાએ જે પવનની સ્પીડ છે જે 15 થી લઈને 20 કિમી પ્રતિ કલાકે પહોંચી શકે છે, તેના કારણે તાપમાનમાં ખૂબ બધી આપણને રાહત જોવા મળશે। વાત કરી લઈએ ઉત્તર ગુજરાતની, તો ઉત્તર ગુજરાતના તમામ ભાગોમાં હળવાથી મધ્યમ પવન આપણને જોવા મળશે। નોર્મલી જે પવનની સ્પીડ છે જે 10 થી લઈને 15 કિમીની રહે છે। સાથે સાથે જે ઉત્તર ગુજરાતના જે ભાગો છે, જેમ કે પાલનપુરથી લઈ ડીસા, ધાનેરા, પછી આપણે વાવ, થરાદ જેવા જે બનાસકાંઠાનો વિસ્તાર છે, ત્યાં પવનની સ્પીડ આપણને નોર્મલ જોવા મળશે, કોઈ વરસાદી એક્ટિવિટી જોવા મળે છે નહીં। સવારના 6 થી લઈને 9 વાગ્યા સુધીમાં જે ભેજવાળા પવનોના કારણે જે વાદળો બંધાતા હોય છે તે નજરે પડી શકે છે, જે ભેજવાળા પવનો ગુજરાત તરફ આવી રહી છે તેનો સંકેત આપતા હોય છે। સાથે સાથે બપોર પછીના સમયે જે ઉત્તર ગુજરાતના અમુક ભાગો છે તેમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે। વરસાદની કોઈ નહીવત શક્યતા જોવા મળી રહી છે। તાપમાનમાં વૃદ્ધિ નહીં જોવા મળે, કારણ કે જે પવનોના કારણે તાપમાનમાં બહુ રાહત જોવા મળશે। જે હીટવેવ હતી તેનાથી થોડી આપણને રાહત જોવા મળશે। વાત કરી લઈએ દક્ષિણ ગુજરાતની, દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારોમાં તાપમાન નોર્મલ જોવા મળશે। સાથે સાથે જે અમુક શહેરી વિસ્તારો છે, વડોદરા જેવા, જે સુરત જેવી મોટી સિટીઓ છે, તેમાં તાપમાન થોડું આપણને વધુ જોવા મળશે, કારણ કે ત્યાં પવનો ભેજવાળા પહોંચી રહ્યા નથી, એટલા તેના કારણે તાપમાનમાં થોડી વૃદ્ધિ જોવા મળશે। औसतन જે નોર્મલ તાપમાન છે જે 41 થી લઈને 43 સેલ્સિયસ સુધી ત્યાં જોવા મળશે। વાદળોની શક્યતા નહીવત જોવા મળી રહી છે। સવારના સમયે જે ભેજવાળા પવનના કારણે વાદળો નોર્મલ જોવા મળશે, બાકીના સમયમાં મોસમ ચોખ્ખું અને ક્લિયર જોવા મળશે। સૌરાષ્ટ્રનો વિસ્તાર આપણે જોઈ લઈએ તો સૌરાષ્ટ્રના જે રાજકોટથી લઈ અને જામનગર સુધીનો જે ઓખા, દ્વારકા અને પોરબંદરનો આ તમામ વિસ્તારમાં વાદળછાયું થોડું વાતાવરણ આપણને જોવા મળે છે, પણ નોર્મલી વાદળ જે ઘડીક જે થોડા સમય માટે આપણને નજરે પડશે અને બાકીના સમયે જે ગાયબ થઈ જશે વાદળ, તેવા જે નોર્મલ વાદળો આપણને જોવા મળશે। જે સૌરાષ્ટ્રનો વિસ્તાર છે જ્યાં વરસાદની કોઈ પણ શક્યતા આપણને હાલ જોવા મળી રહી નથી। અને જો આપણે વાત કરીએ જે તટીય વિસ્તાર છે, જે ઓખા છે, દ્વારકા છે, પોરબંદર છે, આ વિસ્તારોમાં તાપમાનમાં આપણે નોર્મલ રીતે તાપમાન જોઈએ તો 38 થી લઈ અને 41 સેલ્સિયસ સુધી તાપમાન જોવા મળશે। પણ જે તાપમાન જે આપણે જોતા હોય છે કે દરિયા કિનારાનો વિસ્તાર હોય છે, તે તાપમાન સાથે સાથે આપણને પરસેવો પણ વધારે જોવા મળતો હોય છે। તે ભેજના આભારી છે, કારણ કે સૂર્યના કિરણો પ્લસ જે ભેજવાળા પવનો જ્યારે આપણાથી ટકરાય છે ત્યારે એક બફારા ટાઈપની જે બફારો લાગતો હોય છે, તેના કારણે આપણને પરસેવો વધુ જોવા મળતો હોય છે। બાકી જે નોર્મલ તાપમાન જોવા મળશે જે 38 થી 41 સેલ્સિયસ જે તટીય વિસ્તારનું જોવા મળશે। સાથે સાથે જે સૌરાષ્ટ્રના અંદરના જે રાજકોટ અને જે મોટી સિટીઓ છે તેમનું તાપમાન 42 સેલ્સિયસ સુધી રહેવાની શક્યતા આપણને જોવા મળી રહી છે। વરસાદની નહીવત શક્યતા છે, ક્યાંક પવનની સ્પીડ થોડીક 20 થી ઉપરની પણ થઈ શકે છે, પણ જે નોર્મલ જે પવન છે જે 15 થી 20 કિમીનો જ આપણને જોવા મળશે। કચ્છની વાત કરીએ તો કચ્છના તમામ વિસ્તારો, જેમ કે ભુજ, રાપર છે, નલિયાનો વિસ્તાર છે, ત્યાં તાપમાનમાં આપણને નોર્મલી ગિરાવટ જોવા મળશે, કારણ કે દરિયાઈ પવનો આવી રહ્યા છે। સાથે સાથે જે વિન્ડ સ્પીડ છે તે પણ થોડી આપણને વધુ જોવા મળી રહી છે, તેના કારણે જે નોર્મલી જે તાપમાન છે જે આપણને 40 થી લઈને 42 સેલ્સિયસ સુધી જોવા મળશે। અતિશય તાપમાન જે હીટવેવ હતી તેનાથી જે કચ્છમાં પણ રાહત જોવા મળશે। કચ્છના જે અમુક વિસ્તારો છે તેમાં વાદળછાયું વાતાવરણ જોવા મળે, બપોર પછીના સમયે થોડું વધારે જોવા મળે વાદળછાયું વાતાવરણ। સવારે નોર્મલ ક્યાંક વાદળો નજરે પડે, બાકી જે હવામાન છે ચોખ્ખું અને ક્લિયર જોવા મળશે। અને ક્યાંક જગ્યાએ જે તોફાની પવન જેવા જે વંટોળ આવી શકે છે, વંટોળના કારણે ધૂળ ભરી આંધી પણ આપણને ક્યાંક જોવા મળે। બાકી જે નોર્મલી જે હવામાનની વાત કરીએ તો ચોખ્ખું જોવા મળશે।
તો મિત્રો આ હતું આપણું જે 16 મેનું જે મોસમ પૂર્વાનુમાન. વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ.